સત્સંગનું ફળ આજે આપણે એ પણ ડોક્ટર સાહેબ પૂછે છે સત્સંગનું ફળ કહો કે છે, એનાથી શરૂઆત કરીએ. સત્સંગનું ફળ શું? સત્સંગના બે ફળ, એક ભૌતિક ફળ અને એક મોક્ષ ફળ. ભૌતિક ફળ રિલેટિવ ફળ છે. જેટલો રિલેટિવ સત્સંગ છે એમાં ભૌતિક ફળ મળે અને રિયલ સત્સંગમાં મોક્ષ ફળ મળે. સત્સંગ સુખનો હેતુ જ સત્સંગ છે. આ જગતમાં દુઃખનો હેતુ કુસંગ છે. તો આ જગતના જે કઈ દુઃખો ઉત્પન્ન થયા છે એ કુસંગથી જ ઉત્પન્ન થયા છે. કુસંગ એટલે માણસનો કુસંગ થાય છે એવું એકલો નહીં, કાદવ અડે તો આપણને દુઃખ થાય. શું કહ્યું? અમુક વસ્તુ અડે તો આપણને સુખ થાય અને કાદવ અડે તો દુઃખ થાય. એવું કુસંગમાં વસ્તુઓમાં કુસંગ છે બધો. તો ખોરાકમાં દરેક વસ્તુમાં કુસંગ, બધી વસ્તુઓમાં કુસંગ છે. મનુષ્ય એકલા નહીં, બધામાં કુસંગ છે. એક છે તે જેમાં પોઝિટિવ નેગેટિવ હોય ને એવું જ છે. આ સત્સંગ પોઝિટિવ જેવું છે, આ નેગેટિવ છે. નેગેટિવ માત્ર દુઃખદાયી છે. એટલે કુસંગ આપણી પાસે ના આવે તો આપણે જાણવું કે આપણે ભૌતિક સુખોની અડચણ વાંધો આપવાનો નથી. અને જો સત્સંગ ઊંચો આવી ગયો અને ભીડો આવી ગયો, ભીડો એટલે આપણે છૂટવું હોય તો ના છૂટાય. આપણે છૂટવું હોય તો ના છૂટાય. એવો ભીડો આવે તો મોક્ષ ફળ મળે અને પછી કોઈ રોકનાર જ નથી. અને ભીડો આવી ગયો, સત્સંગમાં છૂટવું હોય તો ના છૂટાય. એવો ભીડો પાછો કુસંગમાં આવે છે. કુસંગમાંથી છૂટવું હોય તો ના છૂટાય. કુસંગમાં એવો ભીડો આવે છે. એટલે સત્સંગ એટલે સત્સંગ જ આ જગતનું સુખનું કારણ સત્સંગ છે. સત્સંગ એટલે મનુષ્યો ભેગા થઈને સત્સંગ કરવો એનું નામ સત્સંગ નહીં. સત્સંગ એટલે સતનો યોગ થવો, આપણને સંયોગ થવો. સારી વસ્તુનો, પોઝિટિવ વસ્તુનો, નેગેટિવ વસ્તુનો સંયોગ થવો દુઃખદાયી છે. અહંકાર અને અહમ બ્રહ્માસ્મિ એ બે નો ફરક શું? અહમ બ્રહ્માસ્મિ પોતાની જાતનો અહમ કરે છે, પોતાની જાતનો અહમ કરે છે. અને અહંકાર જ્યાં પોતે નથી ત્યાં આરોપણ કરે છે. જ્યાં પોતે નથી ત્યાં એ આરોપણ કરે છે. શું નામ આપનું? લીલાધર. લીલાધર. હવે એ લીલાધર છે એનો મને વાંધો નથી. લોકો એક્સેપ્ટ કરે છે કે લીલાધર છે, હું એક્સેપ્ટ કરું લીલાધર. પણ એ એમ જ માની બેઠા છે હું જ લીલાધર જ છું એવું માની બેઠા છે. એ આરોપણ ભાવ છે, એ જ અહંકાર છે. શું છે? એ ખરેખર લીલાધર નથી. તમે ખરેખર લીલાધર છો? હા, એટલે ખરેખર જાણતા નથી એટલે બધું ઠોકા ઠોક ચાલે છે. પછી શાદી કરી નાખી. ખરેખર જાણ્યા સિવાય શાદી કરી નાખી. પછી એક તો આ મોટી ભૂલ, પછી શાદી કરી, પછી ભૂલો વધી. પણ આ શું થાય? સંસારનો ક્રમ છે ને, ક્રમ પ્રમાણે ચાલ્યા કરે છે. પણ ખરેખર લીલાધર તમે નથી. ખરેખર તમે કોણ છો એ જાણવું પડશે. ત્યાં સુધી આ સંસાર તમને કોઈ સુખદાયી થઈ પડે નહીં. નથી ત્યાં સુધી તમને દુઃખ જ છે. મને તો પોતાને દેખાય છે કે તમારી મેં અનંત શક્તિઓ પડેલી છે. પૂછવું બધું પૂછ્યું. હા, બધા ખુલાસા કરી શકાય. જ્ઞાની પુરુષ ની પાસે તમામ પ્રકારના ખુલાસા કરી શકાય. અહંકાર અને મમતા, અહંકાર અને મમતા એ બેનો ફેર શું એ સમજાવો. એવું છે ને કે અહંકાર, જો મમતા વગરનો અહંકાર હોય તો મોક્ષે લઈ જાય. આ મમતા વાળો અહંકાર એટલે ફસામણ થઈ છે. શું થઈ છે? મમતા વાળો અહંકાર. તમારો મમતા વાળો અહંકાર છે કે મમતા વગરનો? ખબર પડતી નથી. શું કે છે? હજુ ખબર નથી પડતી. મમતા નથી. આ તમારું શરીર નો દ્વિધામાં છે. હે, એ જ દ્વિધામાં છીએ. દ્વિધામાં છે? સાચું છે. દ્વિધામાં છે. ના, દ્વિધામાં આવે તો ખોટું હજી કઈ ખબર પડતી નથી. હે, સાચું શું ને ખોટું શું હજુ ખબર નથી ના, ખબર પડતી. તો પડતી નથી. પણ મમતા તો છે. અત્યારે પૈસા ખોઈ જાય, મને ઉપાધિ થાય ના થાય? પૈસા ખોઈ જાય 50 રૂપિયા, બહુ ના થાય. હા, પણ થોડી કઈ થાય ને, કઈ થાય ને. એ મમતા છે, કઈ ને કઈ મમતા છે. મમતા ને લઈને જ આપ જગત જીવે છે.
હવે આ શું નામ કહ્યું તેનું? લીલાધર લીલાધર છો તમે. હવે હું એમ તમને કહું કે આમાં આઈ એન્ડ માય એ બે રેલવે લાઈન બે જુદી જ હોય એવી રીતે પેરેલલ જ રહે છે. કોઈ દાડો એકાકાર થતું નથી. છતાંય તમે એકાકાર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો. એ એકાકાર થશે નહીં અને દાડો વધશે નહીં. એના કરતા આમાંથી માય છે ને સેપરેટ કરી નાખો. શું આમાંથી તમારામાં જે માય કે ધીઝ આર માય હેન્ડ બાજુ, ધીસ ઇઝ માય હેડ બાજુ, આંખો બાજુ, કાન બાજુ, એમ બધું વાત કરતા કરતા શું રહેશે? આ એકલું રહેશે. તે જ પરમાત્મા છે, બીજું કોઈ છે શું કહ્યું? પણ એ બાદ બાકી તમને આવડશે નહીં. મારી પાસે પૂછવું પડશે, કારણ કે વેદ જ્ઞાની સિવાય કેટલું તમારું છે તમે જાણતા નથી. તમારું અમુક જ હદ જુદી જાણો. તમે સ્થૂળ વસ્તુ જ જાણો છો, સૂક્ષ્મમાં નથી જાણતા. તમે શું એ મને પૂછવું પડશે. એટલે પછી હું તમને દેખાઈશ કે ભાઈ આ બધું વાત કરી નાખો એટલે થઈ જશે. સેપરેટ આઈ એન્ડ માય ઇઝ સેપરેટર. જ્ઞાની સેપરેટર, જ્ઞાનીનું સેપરેટર હોય તેનાથી સેપરેટ કરો. જુદું છે, પરમાત્મા જ છે. જ્યાંથી માલકી પણ ગયું પરમાત્માથી. મને આ જગત કોઈ ચીજની માલકી પણ નથી. આ દેહની પણ માલકી પણ નથી. પરમાત્મા રૂપ છે. માલકી પણ જાય ખલાસ. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, એના ઉપર કઈક સમજાવો. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા ક્યારેય પણ આ જગત મિથ્યા હતું નહીં. જગત રિલેટિવ સત્ય છે, બ્રહ્મ રિયલ સત્ય છે. શું બંને સત્ય છે. જગત રિલેટિવ સત્ય છે. જો બ્રહ્મ અસત્ય જગત મિથ્યા હોય તો રાત્રે તમે ઊંઘી જાઓ અને મોડું છે જેમ પોળું થઈ ગયું હોય છે મરચું નાખીએ તમને અસર ના થવી જોઈએ. મિથ્યા નથી, તરત જ અસર થશે. મરચું ભલે ઊંઘતા હો પણ મરચું ભાઈ પેટું તે ઇફેક્ટિવ છે. શું છે? એટલે રિલેટિવ સત્ય છે. જગત રિલેટિવ સત્ય છે. બ્રહ્મ રિયલ સત્ય છે. બધું સત્ય જ છે. સત્યની બાજુ કોઈ ચાલે જ નહીં. આ તો બ્રહ્મ અસત્ય. બ્રહ્મ જગત મિથ્યા કહેવાનું કારણ એ જૂનું છે. એ જ્ઞાનીઓના શબ્દો છે. શું છે? એટલે આમાંથી નાશવંત છે ને આમાં બહુ હાથ ગાલશો નહીં. આમાં રમણતા ના કરશો એવા હેતુથી બધું કહેવામાં આવે છે. બાકી ખરેખર તો ભ્રમ તો આ જગત તો રિલેટિવ સત્ય છે. બિલકુલ સત્ય રિલેટિવ. ફક્ત વિનાશી સત્ય અને બ્રહ્મ રિયલ સત્ય, અવિનાશી સત્ય. તને તકલારી જોઈતું હોય તો અમર સત્ય ખોવાય અને કાંઈ પરમાનન્ટ જોઈતું હોય તો અમર સત્ય ખોવાય. શાશ્વત સુખ જોઈતું હોય તો બ્રહ્મનું સુખ ખોવાય અને ટેમ્પરરી જોઈતું હોય તો અહીં ખોવાય. કે તને જેવો શોખ હોય તેવું કરી કે અને ટેમ્પરરી સુખ એનું નામ સુખ જ ના કહેવાય. તો કલ્પના છે ખાલી. જે સુખ પછી દુઃખ આવે એને સુખ જ કેમ કહેવાય? જે સુખ પછી દુઃખ આવે એને સુખ કહેવાય કેમ? સુખ પરમાનન્ટ હોવું જોઈએ. ક્યારેય ક્ષણ વાર આઘું પાછું ના જાય. એનું નામ આનંદ, એનું નામ સુખ. બહુ મોટું વાક્ય છે. જો ધ્યેય સમજે તો. ધ્યેય અનેક જાતના ધ્યેય હોય છે લોકોને. તો દેહ એટલે પોતાને જેમાં સુખ માન્યું એમાં ધ્યેય સમજ પડે ને. જેમાં સુખ માન્યું એમાં ધ્યેય નક્કી કરી નાખે છે. મનુષ્યનો ધ્યેય ખરેખર એનો પરમાત્મા થઈ શકે છે. મનુષ્ય પરમાત્મા થઈ શકે છે. આ દેહ જ્ઞાની પુરુષના દર્શનથી અને જ્ઞાની પુરુષના સાનિધ્યથી પરમાત્મા થઈ શકે છે. શું મનુષ્યનો દેહ એટલો બધો સુંદર છે. તે હિન્દુસ્તાનના મનુષ્યનો, ફોરેન માટે નહીં, આપણા ઇન્ડિયનો માટે છે. જેને પુનર્જન્મનું ભાન છે એવા મનુષ્યો જે ડેવલપ છે તેને માટે છે. આ પુનર્જન્મ સમજતા નથી એ લોકોને માટે આ છે નહીં. સમજ પડે ને? આ હિન્દુસ્તાન છે બીજા કોઈ પણ દેશ પુનર્જન્મને જો સમજી શક્યો નથી. કોઈ પણ માણસ અમુક એકાદ પછી આત્માની ઉત્ક્રાંતિ માટે આપણા કરતા એમને વધારે સરળ થયું પડે ને ફોરેનના લોકોને. આ અધ્યાત્મ માટે જ આ છે. એ લોકો અધ્યાત્મ સમજી શકે ને. અધ્યાત્મ એ ભૌતિક સમજે છે. એ ભૌતિક જે એનું ભૌતિક છે
એ આપણે તો બાળકોનો પાસે છે એના કરતા વધારે. શું કહ્યું? આપણા બાળકો એમના કરતા બહુ મોટો અધ્યાત્મ છે. આ તો ડેવલપ દેશ કહેવાય. આ તો પરમાત્મા થવાને લાયક દેશ છે. જ્ઞાની પુરુષ મળે પરમાત્મા બનાવી દે. હવે આ ડેવલપ દેશ. આ તો અને નહીં તો ઉધર રસ્તે ચાલ્યો જાય તો એટલું ખરાબ થઈ કરી નાખે. એટલી ઉધી શક્તિ એ પાર્વતીની છે. જેટલી આ બાજુ સતી શક્તિ છે એટલી ઉધી શક્તિ એ પાર્વતી કે હવે રસ્તે ચાલ્યો મારીને તોડ ફાડ ધાગા કાઢી નાખે. જો સેબોટેજ કરી નાખીશું ને હિન્દુસ્તાન સેબોટેજ કરી નાખીશું ને સેબોટેજ કરી નાખીશું ને જો બસો બાળી મેલે છે ને હિસાબ કર્યા વગર બસો બાળે છે ને કોની બાળે છે કશું કઈ છે ખાલી અહંકાર નું જ છે ને વાંટપણ જ છે ને મેટનેસ છે ને બધું આવું ઊંધું કરે. મુદા રસ્તે ચાલ્યા એવું જ કર્યા કરે. સાહજિક શબ્દ અમને સમજાયો આપને એ ફરી વાર સહજ. આપણે ત્યાંના છોકરાઓ ત્યાં જાય છે ને તે ત્યાંના લોકોને અહીં વખાણ કરે છે કે આ લોકો તો બહુ સારા. આ તો લોકો નિર્દયી ના તો બધા આપણા હિન્દુસ્તાન શું થયું પેલા સહજ સ્વભાવી છે. જેવું પ્રકૃતિ નચાવે છે તેમ નાચ્યા કરે. બીજું કશું એમને અહંકાર ક્રોધ માન માયા લોભ એમના બિલકુલ બાળક દશામાં છે. અને આપણે અહીં તો 7 પેઢીનો લોભ હોય. કઈ થોડો ઘણો લોભ હોય. મારા છોકરાનો છોકરો તેરા છોકરા જાગૃતિ કરી નહીં કે નહીં જાગૃતિ? હા આધ્યાત્મિક જાગૃતિ કેટલી આપણી આધ્યાત્મિક જાગૃતિ કેટલી? આપણી આધ્યાત્મિક જાગૃતિ કેટલી? આપણી હિન્દુસ્તાની બહુ મોટી જાગૃતિ. જેનો ક્રોધ માન માયા લોભ હોય એ અધ્યાત્મ જાગૃત જ કહેવાય. એને વિષયોમાં રસ નથી. એને માનમાં લોભમાં એમાં જ રસ છે. કીર્તિમાં એમાં જ રસ છે. શું કહ્યું? એને વિષય ફોરેન બધું વિષયોમાં રસ. ફોરેન વિષયોમાં રસ વાળું છે. આ માન કીર્તિ આમાં તેમાં જ પોતાનું અહંકાર દેખાડવામાં બસ એમાં જ મસ્ત છે આ જગત હિન્દુસ્તાનના લોકો. આ તો વિષયો ન છૂટકે આરાધન કરે છે. છૂટકો નહીં તો આખો દાડાની બળતરા તે બળતરા સમાવા માટે બાકી ગમતું નથી. પોતાને પસંદ ના હોય યાર. અને ફોરેન ના તો શોખ જ હોય યાર. વિષયો જ હોય. વિષયોમાં જ રમણતા કરે. જાનવરો જેમ વિષયો રમણતા કરે. અને આ કષાયોમાં રમણતા કરે. કષાયો ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ જરા કરતો મોટો નાનો એમાં જ છે બધું. હા પછી એમનો આગળનો ભાગ છે કે પ્રાપ્તિ કરવા માટે શું કરવું જોઈએ? એની શું ધ્યેય નક્કી કર્યું પછી તમારે મનુષ્યનું શું ધ્યેય તમે નક્કી કર્યો કહો? 2 પ્રકારનો ધ્યેય નક્કી કરવા જોઈએ. કે કાં તો કઈ જ્ઞાની પુરુષ મળે નહીં આપણને તો આપણે સંસારમાં એવી રીતે રહેવું, એવી રીતે જીવવું તો કોઈને ત્રાસ ન થાય, કોઈને દુઃખદાયી ન થઈ પડીએ એવી રીતે આપણે સારા ઊંચા સત્સંગી પુરુષો સાચા પુરુષો ભેગું રહેવું અને કુસંગમાં ન પેસવું તો કઈ ધ્યેય હોવો જોઈએ. શું હોય? કોઈને કિંચિત માત્ર દુઃખ ના થાય મોટા મોટો ધ્યેય હોવો જોઈએ. કેવો? આપણા થકી દુઃખ ન હોય મોટા મોટો ધ્યેય હોવો જોઈએ. સુખ તો આપવું એ આપણા હાથની વસ્તુ નથી. પણ ખોટું વસ્તુ તેની પર જો તમે આનંદ કરો તો એ ખોટું ને 99% ગુણાય છે. શું કહ્યું? માટે ગુણાકાર રહેવા દો ને. ખોટું ભલે થાય પસ્તાવો કરો ને એટલે 99% ખોટ ના જાય. તને સહજ પડે ને. ખોટું થાય એ તો કઈ સ્વાભાવિક થઈ જાય માણસ નથી. પણ એની પર પસ્તાવો કરો કે આમ એ પ્રભુ હવે આ ખોટાથી છોડાય એટલું જ ભાવ હોવો જોઈએ. તમને કેમ લાગે છે? એટલું તો હોવું જોઈએ ને. આપણે મનુષ્ય, આપણે હિન્દુસ્તાનના મનુષ્યો છે. મહાવીરના દેશમાં જન્મેલા છીએ, કૃષ્ણના દેશમાં જન્મેલા છીએ. ત્યાં આપણી પાસે કેવા સુંદર ભાવ હોવા જોઈએ. ભલે આ દુષ્મ કાળ હશે, કાળને લઈને બધી દબાણ હશે, છતાંય આપણા ભાવ પ્રમાણે હજુ થઈ શકે છે. આ પ્રાપ્ત કરવા માટે શું કરવું? સાધન શું કરવું? તો જ્યાં કઈ સત્સંગ આપણને લાગે ત્યાં સત્સંગમાં રહેવું જોઈએ. અને નહીં તો જ્ઞાની પુરુષની પાસે સત્સંગ હોય છે ત્યાં આવવાથી બધું જ તમારું દરેક કામ થાય. દરેક પ્રકારના તમારા અહીં પઝલ સોલ્વ થઈ જાય બધા. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. ગોડ હેઝ નોટ પઝલ.
દર્શનની ઝાંખી કરવા માટે સાધારણ માણસ કઈ રીતે આશરો લે, કઈ રીતે એ પ્રવૃત્તિ કરે? મૂળાત્મા સ્વ સ્વરૂપની ઝાંખી કરવા માટે કઈ સામાન્ય મનુષ્ય તો કઈ રીતની પોતે પ્રગતિ ક્રિયા કરે, શું કરે? એ તો ગમે તે સામાન્ય હોય કે ઊંચી કક્ષાનો મનુષ્ય હોય, પણ જેને મૂળ આત્માનું ભાન છે કે જેને એ જ્ઞાન છે કે જ્યાં કઈ પણ છે એના સંબંધી ત્યાં જ પ્રાપ્ત થાય. નહીં તો પછી કઈ કશું વળે જ નહીં. ગમે એટલા શાસ્ત્રો વાંચે, ગમે તે કરે, કશું વળે એવું નથી. તો એ આત્માનો ભાન વાળા હોવા જોઈએ, આત્માનો જ્ઞાન વાળા હોવા જોઈએ. તે સિવાય કોઈ દળ આત્માની વસ્તુ પામે નહીં. બસ સંસાર બધું પામશે. સંસારમાં હરેક ચીજ મળશે ને, વડાપ્રધાન થશે, પ્રેસિડેન્ટ થશે, બધું જ થશે, પણ આ વસ્તુ ના પામે. મહેનત માટે આત્મજ્ઞાની પુરુષ જોઈએ અને એનું ભાન તો જ ભાન થાય. નહીં તો આત્મા પ્રાપ્ત થયા સિવાય કોઈ દળો શાંતિ થાય નહીં, સંપૂર્ણ શાંતિ ના થાય. એ ભાન લાવવાનો માર્ગ શું? એમ બેન પૂછે છે, ભાનમાં આવવાનો માર્ગ શું? એક જ્ઞાની પુરુષ જ જ્ઞાની પુરુષને કે પૂછી જોવું કે આપણો મોક્ષ થઈ ગયો છે એમ પૂછવું આપણે એમને. સમજ પડે ને એટલે ખબર પડે. આપણને આ શાક લેવા દઈએ તો વાસી છે બે ત્રણ દાડાનું કે આ તાજું છે એવું આપણને ખબર ના પડતી હોય તો આપણે પૂછીએ કે આ તાજું છે કે વાસી છે તો કે તો એવી રીતે જ્ઞાની પુરુષને પૂછીએ કે આપનો કઈ મોક્ષ થઈ ગયો હોય તો અમે તમારી પાસે બેસીએ, નહીં તો બીજી દુકાને જઈએ. અહીંથી કેટલી દુકાનોમાં એક દુકાને બેહી રાખી જિંદગી જતી રહે ને કમી, એના કરતા અમે દુકાન બદલી નાખીએ. કઈ શું કહ્યું? એ આપણને કેવી રીતે ખબર પડે કે જ્ઞાની પુરુષનો મોક્ષ થઈ ગયો છે? એ તો આપણે એમને હરી કરીએ અને ગાળ બોલીએ, તડકાઈએ. જ્ઞાની સત્પુરુષ છે સહજ ભાવે, કસોટી વગર. એનું કારણ કે સારો કોઈ માણસ એમ કે કોઈ તકલીફ દેવા ના માંગતો હોય કે દાદાને મારી તકલીફ કેમ દેવી, એમ મને વચ્ચે ભાવ આવતો હોય. એમનો પ્રશ્ન છે કે આ બધી કસોટી કર્યા વગર જ કેવી રીતે સામાન્ય માણસને કેવી રીતે ખબર પડે? સાદવાદ હોય, કોઈ ધર્મને કિંચિત માત્ર કોઈ ધર્મનું એ ના થાય, અહિત ના થાય એવી વાણી સાદવાદ હોય. દરેક ધર્મને માટે હોય. ખબર પડે ને? એમની વાણી કોઈને દુઃખદાયી ના હોય. એમની પેલું પદ બોલાવડાવો જેની અને વિનય આપણું મનનું હરણ કરે એવા હોય. શું કહ્યું? આપણું મનનું હરણ જ કરી લે. કરી દેવાય એવું છે અહીંયા આગળ. તમે ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. કેશ બેંક, બિલકુલ કોઈ દાડો ઉધાર નથી. રોકડું છે, જે જોઈએ રોકડું મળે. ભાઈનો પ્રશ્ન છે કે સંસારમાં રહીને સંસારની ફરજો બજાવતા પણ આનાથી અલિપ્ત કેવી રીતે રહી શકાય? એ જ જ્ઞાની પુરુષ ની પાસે હોય ને. જ્ઞાની પુરુષ ની પાસે વિજ્ઞાન હોય. તે આ થઈ શકે ને એ થઈ શકે, બંને થઈ શકે. શું કહે? જ્ઞાની પુરુષ પાસે વિજ્ઞાન એવું હોય. હું તમારી સાથે વાતચીત કરી શકું છું, એટલે સંસારમાં રહી શકું છું, અને હું મારા પોતાનામાં રહી શકું છું, દેવ કરી શકું છું. આ ખોરાક સંસારની ક્રિયાઓ બધી કરું છું, બધું કરું છું, બધું એ કરું છું, તે કરું છું, સંસારમાં રહેવાય. જ્ઞાની પુરુષ પાસે બધું વિજ્ઞાન હોય. શું શાસ્ત્રમાં ના હોય? શાસ્ત્રમાં તો છોડે જ છૂટકો થાય. સાધારણ માણસ એ કેવી રીતે સમજે પોતાને મળશે? સાધારણ મનુષ્ય સામાન્ય માણસ પોતાને વિશે કેવી રીતે સમજી શકે? સામાન્ય માણસ પોતાને વિશે કેવી રીતે સમજી શકે? કેવી રીતે એમાં રહી શકે? અલિપ્ત પોતે કેવી રીતે રહી શકે? જ્ઞાની પુરુષની કૃપાથી બધું થઈ શકે. કૃપા પ્રાપ્ત કરવી જોઈએ. શું? અને કૃપા પ્રાપ્ત કરવા માટે કઈ 100-200 વર્ષની કે 5-25 વર્ષની જરૂર નથી, 6 મહિનાની જરૂર છે. કેટલી 6 મહિના જે એની પાસે પડ્યા હોય ને બધી કૃપા પ્રાપ્ત થઈ જાય. અને સંસારમાં સારી રીતે એમ તમે છોકરા પડ્યા પણ તમે લેપાયમાન ના થાવ. શું કહ્યું? એવું આ વિજ્ઞાન છે. આ તો આ કઈ ધર્મ નથી, વિજ્ઞાન છે. વિજ્ઞાન થી થઈ છે. એટલે અભિપ્સા ને મોક્ષ પહેલું જોઈએ.
એટલે અભિપ્સા અને મુમુક્ષુત્વ એ પહેલું જોઈએ ને? હે અભિપ્સા અને મુમુક્ષુત્વ એ પહેલું જોઈએ. શું જોઈએ? મુમુક્ષુત્વ અને અભિપ્સા. મુમુક્ષુત્વ અને બીજું અભિપ્સા. અભિપ્સા. એની આ 6 મહિના પાછળ પડ્યો નહીં ઉલ્લાસભેર કે દાદા તમારી પાછળ જ 6 મહિના મારું ઉકેલ લાવી નાખો, થઈ ગયું. 6 મહિના હું વધારે નથી કહેતો, પછી આવીશ જ નહીં તમારે ત્યાં. નહીં આવું ચાલશે. તું તારી મારે જ આવી, હું ના કહીશ તો આવીશ તું તારી મારે. શું? કારણ કે ખરો વર્ગ્યા પછી છોડીશ નહીં તું મને. હું નાખું તો તું મને છોડીશ નહીં. શું? કારણ કે અત્યાર સુધી 5-25 હજાર માણસો વર્ગ્યા છે, કોઈ છોડ્યો નથી મને. જેટલા વર્ગ્યા છે મને છોડ્યો. કોણ છોડે પછી આવું? પોતાનું સુખનું સ્થાન કોણ છોડે? બાકી 6 મહિનામાં તો બધી જ તમારું બધું જ. કર્મનો ઉદય, એમનો પ્રશ્ન છે, કર્મના ઉદય વિશે. ભાઈનો પ્રશ્ન છે કે પૂર્વેના કર્મનો ઉદય વર્તમાનમાં આવે? પૂર્વેના કર્મનો ઉદય વર્તમાનમાં આવે? આ બધા આજે આવે છે ને, તમે અહીં આયા તે પૂર્વના કર્મના ઉદય થી જ અહીં આયા છે. બધું પૂર્વના કર્મના ઉદય થી જ ચાલે છે. આજના કર્મ નથી. આજનો કર્મ તો હજુ જયારે પરિપક્વ થશે, તૈયાર થશે, ત્યારે ફળ આપવા માટે સન્મુખ થશે. આ તો ફળ આપવા માટે ગયા અવતારનો કર્મ છે. આ બધો સમજ પડે ને? ફળ આપવા માટે આજનો જે કર્મ કરો છો ને, તે તો ફળ આપવા માટે સન્મુખ થવા માટે 100-50-100 વર્ષ જોઈએ ને, ત્યારે પરિપક્વ થાય. સમજ ને? આજનો કર્મ જુદો છે. આ પૂર્વ પર્વનો જ કર્મ બધો ઉદય ભોગવો છો. અહીં જન્મ્યા ત્યાંથી જ ઉદય ભોગવો છે. તે ઠેઠ નનામી કાળે છે. નનામી કાળે રિવાજ છે ત્યાં સુધી બધો ઉદય જ છે બધું. આ અને તે ફરજિયાત છે. આ હવે એમાં મરજિયાત ખોરી કરવાનું છે. શુભાશુભ ના ઉદય વખતે એમના નિવારણ માટે એ કે છે કે શુભાશુભ ના ઉદયને નિવારણ કરવા માટે માણસ જપ તપ દાન પુણ્ય કરે તો એનો હેતુ શું? એ ઉદય તો ભોગવે જ છૂટકો છે. જપ તપ દાન બધું કરો ને, તેનાથી નવા બીજ પડે, આવતા ભાવને માટે લાભદાયી થાય. તમે નવું બગીચો રોપો એટલો ફળ બીજો નવા મળે, પણ જૂનો તો પુણ્ય બંધન એનું પુણ્ય બંધન થાય ને? એનાથી પુણ્ય બંધન થાય ને? હા, પુણ્ય જ બંધાય ને. જે પુણ્ય કામ કરો, જપ તપ કર્યો તો પુણ્ય બંધાય, અને ગાળો દો તો પાપ બંધાય. એ છે કર્મને માટે. કર્મને માટે શું? સંચિત કર્મને બાળવા માટે શું? તો એ કર્મને બાળવા, સંચિત કર્મોને બાળવા માટે શું? સંચિત કર્મ જ્ઞાન સિવાય બળે નહીં. જ્ઞાન આત્મજ્ઞાન હોવું જોઈએ. કેવું? અગર તો તમને આત્મજ્ઞાન હોય ને, આત્મજ્ઞાની બાળી શકે તમારો સંચિત કર્મ, પણ તમારાથી બળે નહીં. કારણ કે કૃષ્ણ ભગવાને કહ્યું છે, જ્ઞાની પુરુષો કર્મનો ગોટો હોય ને ભસ્મીભૂત કરી નાખે. એ જ્ઞાની પુરુષ કરી શકે. તો જૈન દર્શનની અંદરમાં એક સિદ્ધાંતમાં કહ્યું છે કે ભવકોડી સંચયમ તબક્કા ગુજરી જાય તો તપથી એમનો જો ક્ષય થાય તો એ બરાબર છે? એટલે જૈન સિદ્ધાંતમાં એવું છે કે તપથી આ કર્મોનો નિર્જરા થાય, એ સિદ્ધાંત બરોબર છે? તપથી જે કર્મ હોય નો ઉદય હોય તેમાં તમે તપ કરો તો એ કર્મનો ઉદય નિર્જરા થઈ જાય. શું થયું? તપ એટલે પોતે તપ્યા જ કરવું. શું? સહન જ કર્યા કરવું, તપ્યા જ કરવું. કોઈને કિંચિત માત્ર દુઃખ દીધા સિવાય સહન જ કરવું, તપમાં તપ્યા જ કરવું, એનું નામ તપ. એનાથી નિર્જરા થઈ જાય. બંધનમાં જે નિકાચિતના કર્મ છે, જે ઉદય આવે ભોગવીને છૂટકો જ નથી, એમનો ક્ષય થાય? નિકાચિત કર્મનો ક્ષય થાય એમાં? ના, નિકાચિત કર્મ, નિકાચિત એનું નામ કહેવાય કે જે ભોગવે જ છૂટકો થાય, એનો કોઈ ઉપાય જ નથી બીજો. એ જ્ઞાની પુરુષ ને ભોગવવું પડે. શું? બરોબર ને? એ પ્રકારના ક્યાં ક્યાં એ નિકાચિત કર્મો કયા કહેવાય? એમ કયા એના પ્રકાર? નિકાચિત કર્મ. નિકાચિત એટલે માણસ થૂકે છે આપણી પર,
કેટલાક માણસો આપણી પર થૂંકે છે તે આપણે આમ કપડો ઉપર પાણી રેડીએ તો ધોઈ જાય છે તરત. અને કેટલાક માણસ થૂંકે છે તે પછી ધો કરીએ તો એ ના ધોવાય એવું ચીકણો હોય, પેલા બહુ જ ચીકણો હોય, એ અહંકારે કરીને કરેલો હોય. નિકાથી એટલે અહંકારનો દુરુપયોગ કર્યો હોય, નિકાથી અહંકાર ભયંકર કર્યો હોય, અહંકારે કરીને કરેલો અને ચીકણો થઈ ગયો હોય, ભોગવે જ છૂટકો થાય. ઘસીને કાપે, ઘસીને કાપે, ભોગવો જ છૂટકો થાય, ચાલે નહીં કોઈ. સંચિત કર્મ થોડો ભોગવાઈ ગયા, ડોક્ટરી બીજા બધા પડી રહ્યો બધો. ડોક્ટરી ભાષામાં કહીએ તો મેન્ટલી બેકવર્ડ ચાઇલ્ડ Mentally retarded. કશું જ શીખી શકતો નથી. એ બધા કર્મો સિલેક્ટ કરી ગયા, આ થોડા ભોગવાઈ ગયા એનો. દૂધ પીવાનું શીખી મા બાપ જોડે કઈ ફળ હોય ને તે ફળ ભોગવાઈ ગયા, મા બાપ ને રડાઈ જાય. Mentally retarded. મેન્ટલી રિટાયર્ડ ચાઇલ્ડ પૂછો એ કોઈ એવું બાળક હોય કે જેનું બ્રેઇન નું ડેવલપમેન્ટ જ ના થયું હોય જન્મથી. હા, હવે એવું બાળક હોય અને એ છે તો ખાતા ના આવડે, પીતા ના આવડે, દૂધ પીતા ના આવડે, એવું બાળક હોય અને એ આવી રીતના મરી ગયું તો એ કઈ રીતે એને કયા સિલેક્ટ છે ભાઈ, મરી ગયો નહીં એની હાથે બધા કર્મ બધા સિલક જ છે. કર્મ ઉદયમાં જ નથી આવ્યા હજુ. કર્મ ફળ આપવા માટે સન્મુખ તૈયાર નથી. આ જેટલું ફળ આપવાનું હતું એટલું આપી ખરાબ થઈ ગયા, નવે જતી ફળ આપશે. મા બાપ જોડે સંગ હતો ને એ મા બાપ નો સંગ બધો ફળ આપી અને ચાલ્યો ગયો એથી. આટલું જ ફળ આપવાનું હોય તો એ આપ્યા, રડાયા સિવાય રહે નહીં. એ છોકરો રડાઈને જાય છે, આવે હા પેડા ચાવડા પછી રડાઈને જાય. મોટી વસ્તુ થઈ ને એટલે એમાં ઋણાનું બંધ મોટી વસ્તુ થઈ ને. વેર જ વાર છે, વેર જ વાર છે. સમજ પડી ને? મિત્રાચારી થી સુખ આપીને જતો રહે છે કોઈ, અને કોઈ દુઃખ આપીને જાય છે. રાગ ને દ્વેષ નું કારણ છે. રાગ થી છે તે સુખ આપીને જાય, દ્વેષ થી દુઃખ આપીને જાય. દુઃખ આપીને જાય જાણીએ નહીં કે વેર પૂરું છૂટ્યું. આ વેર જ પૂરા કરે છે. જગત આખું રિવેન્જ ઉપર ઉભો રહેલું છે. રિવેન્જ ના પાયા ઉપર જ જગત આખું ઉભું રહ્યું છે. જો રિવેન્જ ગયું તમારા મનમાંથી તો તમે મોક્ષે ચાલે છે. એ તો એના મા બાપની પરિસ્થિતિ, પરંતુ એ બાળકની પરિસ્થિતિ શું પડી શકે? આ તો એના મા બાપ ની પરિસ્થિતિ, પણ બાળકની પરિસ્થિતિ શું? બાળકને કશું હતું, બાળક તો એનું ફળ આપી દીધું મા બાપને, એટલે એને મારે પછી આગળ નવે છે બીજા જોડે ફળ આપવા માટે તૈયાર. એનો 100 વર્ષનો કર્મ હોય છે, 100 વર્ષનો કર્મ હોય છે. પછી ગમે તે રસ્તે એનું કર્મ ઉદય આવે ને ફર્યા કરે. શું સિલેક્ટમાં હોય છે. કર્મની અવસ્થા 100 વર્ષની જ. હે કર્મની અવસ્થા 100 વર્ષની જ. આ મનુષ્ય કર્મના મનુષ્યનો કર્મ 100 વર્ષની અવસ્થા ખરી, પણ તે જેવું વાપરે એવું. જો ક્રોધ ખૂબ કરે ને, ખૂબ ક્રોધ કરે તો જલ્દી વપરાઈ જાય, લોભ ખૂબ કરે તો જલ્દી વપરાઈ જાય. સાચો એ બધું આયુષ્ય છે એ વરહો ઉપર નથી. આયુષ્ય 700 ઉપર છે. આ તો વરહો કેલ્ક્યુલેશન થી મળેલું છે. આ લોકોએ કે સામાન્ય માણસના આટલા આયુષ્ય, આટલા 700 હોય એના ઉપરથી કેલ્ક્યુલેશન મળીને આ વર્ષો કરેલા છે. વર્ષો ઉપર નથી, 700 ઉપર છે. એ 700 તમે જેવા દુરુપયોગ કરો, જો ચોરી કરો તો કાર્યવાહીની અંદરમાં એ શ્વાસોશ્વાસ જે ઓછા થાય તો એમનું આયુષ્યનું બળ, જે આયુષ્યનું બંધ જે હતો એ ઓછો થઈ ગયો ને, તો પછી પૂર્ણના બેઝ ઉપર કેમ? એમનો પ્રશ્ન છે કે આ 6 બોલ તો માણસ જન્મથી જ લઈને આવ્યો છે, એમાં આયુષ પણ પોતાનું લઈને આવ્યો છે, શ્વાસોશ્વાસ નું જે છે લઈને આવ્યો છે. તો પછી જો એ આયુષ આ શ્વાસોશ્વાસ ઓછા કરે અને તો પછી એનો આયુષનો બંધ ઓછો થઈ જાય તો પછી પૂર્વ બંધનો પછી એ સિદ્ધાંત ઉડી જાય છે ને. આયુષ ઓછા આ એ છે તે 700 ઓછા વપરાય ને તો અહીં બધું ટાઈમ જીવે. બરોબર ને? અહીં ટાઈમ વધારે. આયુષ્યનો બંધ જ્યારે જીવ બાંધીને જન્મ, એ આયુષનો બંધ તો જે બાંધીને જન્મે છે ને, જો આયુષનો બંધ અહીં આટલા 700 નો આયુષ નો એટલે વર્ગોનો બંધ નથી. આટલા 700 નો નિયમ છે. એ 700 ના નિયમ પરથી આ ગણતરી બાજુએ શું શોધખોળ કરી કે ભાઈ આટલા 700 સામાન્ય માણસને આટલા વપરાય તે હિસાબે 100 વર્ષનું આયુષ આપણું ગણ્યું. લેવાના તો નથી કરીને જાય હોય એટલા શ્વાસોશ્વાસ લેવાને તો તો એ પછી એ પોતે શ્વાસોશ્વાસ જેટલા લેવાના છે નક્કી કરીને જ આવ્યો હોય છે ને. નક્કી ડિસાઇડેડ હોય છે. કોઈ ચેત નહીં. પછી અહીંયા પછી એને ફ્રેક્ચર કરવાના હાથમાં છે. પોતાની પ્રવૃત્તિ એ શ્વાસોશ્વાસ ફ્રેક્ચર કરવા એના હાથમાં છે. પ્રવૃત્તિમાં વધારે શ્વાસોશ્વાસ વાપરી નાખે તો અહીંયા ઓછું થાય.
તો પછી આ જો વર્ષો ગયા છે, બધું એક જ છે. શ્વાસોશ્વાસ ઓછા થઈ જાય છે. એ કે છે કે આજે શ્વાસો ડોક્ટર સાહેબ કહે છે જરા વ્યવસ્થિત નું આના અનુસંધાનમાં જરા સમજાવો એમ હા તો વ્યવસ્થિત વિશે એમ. આયુષ્ય ને જે શ્વાસોશ્વાસ છે ને આ જગત વ્યવસ્થિત જાણે કે વ્યવસ્થિત છે તો એનો શ્વાસોશ્વાસ એના શ્વાસોશ્વાસ વધારે વપરાય જ નહીં ને. કોક આવીને અહીં આગળ છે તે કોક આવીને ઊંધું છૂટું કરવા મળ્યો ત્યાંથી સમજી જાય કે ભાઈ વ્યવસ્થિત છે એટલે પછી એને બીજું કશું મહત્વ જ ના હોય ને. ખરેખર વ્યવસ્થિત છે પણ આ અહંકારથી દેખાતું નથી. અવ્યવસ્થિત થયું જ નથી. એક ક્ષણવાર આ જગત અવ્યવસ્થિત થયું નથી. વ્યવસ્થિત જ હોય છે નિરંતર. વ્યવસ્થિત ની બહાર થતું નથી. એવું કહેવા માંગે છે. આયુષ્ય વર્ષોનું નથી માની એના ઉદય પ્રમાણે કર્મ કર્યા કરે છે બધા લોકો. બાકી આમ ત્યાગ જ કરવું એવું કઈ નિયમ નથી કે ગ્રહણ કરવું એવું નિયમ નથી. ગ્રહણ ત્યાગ બેવ કડા ખૂટો છે. શું છે? ગ્રહણ કરવું તે કડા ખૂટો છે ને ત્યાગ કરવો તે અહંકાર છે. અહંકાર વગર ત્યાગ ના થાય. સમજ પડે ને? અને ગ્રહણ કરવું તે ગ્રહણ કરનારને દુઃખ વધારે પડે, જરા બોજો વધારે લાગે, પેલા ત્યાગી ઓછો લાગે. ત્યાગી એ સંસારી છે. જે સંદાસમાં જાય એ બધા સંસારી. શું કહ્યું? એ શું છે? એ પૂતગલ નો પણ એ અનાત્માની અવસ્થા છે. શું છે? અનાત્માની અવસ્થા. એટલે આપણે અહીંયા આગળ હોર્ન હોય છે ને, હોર્ન તેની અહીં પરમાણુ ભરેલા હોય છે એ ગોળાની અંદર. કારણ કે પરમાણુ નીકળતી વખતે ઘસાતા જાય છે. ઘસાય છે એટલે અવાજ થાય છે. બસ એવું આપણે અહીંથી મારી પરમાણુ નીકળતી વખતે અવાજ થાય બધા શબ્દ ઓટપોટ ને એને બધે વાણી રૂપે નીકળી જાય છે. પરમાણુ ફુગ્ગા ફુગ્ગો ફૂટ ફૂટ થયા કરે. ફુગ્ગો એ ફુગ્ગો પૂરો થઈ જાય ને ત્યાર પછી બોલાતું નથી ભાઈ ગયું. લવવો થઈ ગયો. લવવો તો રાત સમજવી જ પડશે ને. પછી ઉંમર કઈ ઓછી એમ કે આ ઓરિજિનલ ટેપ રેકર્ડ જાણે ને લોકો ના જાણે ઓરિજિનલ ટેપ રેકર્ડ એવું કઈ ખરું કઈ